પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો લાખો રૂપિયાનો જથ્થો ઝડપી પાડી એક આરોપીની અટકાયત કરી છે। જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન લગતની ગેરકાયદેસરની પ્રવૃત્તિને દૂર કરવા માટે સૂચનાઓ કરવામાં આવી હતી। જે અનુસંધાને પાટણ એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ સહિત સ્ટાફના માણસો રાધનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે રાધનપુરથી ભાભર જતા રોડ ઉપર વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે। જે હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા રાધનપુરથી ભાભર જતા પ્રેમનગર પાટિયા પાસે નાકાબંધી કરી બાતમીના આધારે આવી રહેલ 407 ટેમ્પો ગાડીને રોકી તેની તપાસ કરતા ટેમ્પોના આગળના ભાગે ફિલ્મી ઢબે બનાવેલ ગુપ્ત જગ્યામાંથી વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ 1052, બિયરના ટીન નંગ 456 મળી કુલ રૂપિયા 1,96,000નો વિદેશી દારૂનો જથ્થો તેમજ મોબાઈલ નંગ 1 અને ટેમ્પોની કિંમત રૂપિયા 2 લાખ મળી પોલીસે કુલ રૂપિયા 4 લાખના મુદ્દામાલ સાથે એક ઇસમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે।